વડોદરામાં જેતલપુર રોડ પર ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। લારી ગલ્લા પથારા સહિતના દબાણો ઉપર પાલિકાની કાર્યવાહી। દબાણ શાખાની આકસ્મિક કાર્યવાહીથી અફરાતફરીનો માહોલ સર્જાયો। કાર્યવાહીને લઈને વેપારી મહિલાએ કહ્યું, દર મહિને ચાર્જ ભરીએ છીએ। કાર્યવાહી દરમિયાન લગભગ 2 ટ્રક ભરીને દબાણો જપ્ત કરવામાં આવ્યા। અમારે કશું નહીં થયું સાહેબ, મેં આજે 40 વર્ષથી અહીંયા કામ કરું છું, પણ મને કોઈ જાતની અમે પૈસા બી ભરીએ છીએ દર મહિને 500 રૂપિયા, તે છતાં અમને હેરાનગતિ કરી રહ્યા છે આ લોકો। અમારો કોઈ વાંકે નથી, અમે સોસાયટીની અંદર છે, કોઈ સોસાયટીની અંદર થોડું કોઈ લાડી લઈ શકતું હોય। આ રોડ મેન રોડની લાડી લઈ નહીં શકતા એ લોકો, તો સોસાયટીની અંદરની લાડી લઈ શકે છે। અમે તો રહીએ છીએ વાસના રોડ પર, હું એકલી જ કમાઈ ખાઉં છું। હા, મારી કોઈ છે નહીં, મારા ધણી નથી। સવારે શું કહેવાય, કશું કીધું નથી, આવીને કીધું કે લાડી લઈ જઈએ છીએ અમે। પૂછા કાચા વગર બસ અમને એવું જ કીધું કે લાડી લઈ જવાની છે, કે ખાલી કરો। અમને કારણ ના કીધું, અમને કારણ બસ એ કે બીજું બધું અમને થોડું પડે, ઉપરથી ઓર્ડર છે। કોર્પોરેશનમાં કોઈ પૈસા ભાગ્યા છે 500 રૂપિયાની પાવતી મેં। અને આ તો રોડ પર નથી, અંદરની બાજુ અંદરની સોસાયટી છે, સોસાયટી વાળા પૂછે છે કે કેમ તારી લાડી તોડી છે। કે હું અમારા 40 ગ્રાહકો આવે વર્ષથી અહીંયા છે, કામ કરું છું। કેટલા લોકોના કપડા તમે રેગ્યુલર બનાવો? રેગ્યુલર અડધી સોસાયટીના કપડાં